તો હવે માતાજી મિત્રો, આજે આપણે કઈ કોમેડીનો વિડીયો નથી બનાવવાનો, આપણે ભાઈબંધ ઉપર પ્રેન્ક કરવાના હતા. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો ને એને કરો હું ફોન, તો મજા આવશે એમ પૂરેપૂરી. તો મિત્રો ફોન દાયરો છે ફાઇનલી, એવા સાંભળી શકો છો. ઉપાડા થઈ નહીં, આપણે પેલું ચેક કરાવ. હાલો, હેલો, કોણ બોલો? તમે કોણ? અલા હું ઓલો રોસ્ટર વાળો બોલો. કોણ રોસ્ટર? આ વિડીયો બનાવું છું ને ઇન્સ્ટામાં. ઇન્સ્ટામ વિડિયો બનાવે? ઇન્સ્ટામ તો ઘણા બધા બનાવે. તમે કોણ? તો માદા તમે મારા વિડીયોમાં કમેન્ટ મારી હતી એવી ખોટી. કમેન્ટ તો હું બધા જ મારું. તમે કોણ પણ? અલા કીધું તો ખરી, રોસ્ટર બોલું. બાપુ બાપુ કયો બાપુ? બાપુ ઇન્સ્ટાનો બાપુ. બાપુ કે બાબુ? પેલું તો તું ઈ કેતે ઇન્સ્ટામાં કમેન્ટ ચમ મારી આવી? કઈ કમેન્ટ? કમેન્ટ તો હું કેટલીય મારું છું. તને ખબર નથી, રાતો રાત ઉઠાઈ જાય છે પાછો તું. એટલે તું રાતોરાત ઉઠાવાની વાત કરે, પણ હું તને ઓળખતો નહીં. ઓળખતો નહીં, તને ખબર પડશે તું આ તાર બાપુને ભીડા છે તાર. કોણ બાપુ? આ બાપુ ઇન્સ્ટાનો કિંગ છે બાપુ. બાપુ? કોણ બાપુ પણ? હું તો ઓળખતો નહીં. મો શું કહો છું? પેલા ફોન કેમ કર્યો ઈ કે પેલા? ફોન મેં તને જ કર્યો છે. તાર નંબર કોણે આવ્યો મારો ઈ કે? અલા કીધું તો ખરી, હું ઇન્સ્ટાનો બાપુ છું, ગમે અહીંયાથી નંબર ગોદી નાખું. ગમે છે એટલે? મો શું કહો છો? હા, તારે કમેન્ટ ડિલીટ મારવાની છે કે નથી મારવાની? તને કમેન્ટ? અલા હું કની કમેન્ટ વાત કરે તે ઇન્સ્ટામાં કમેન્ટ મારી હતી ને. પણ હું તો ઇન્સ્ટામાં જેટલી કમેન્ટો મારું છું, મારે તો ઇન્સ્ટામાં ઢગલો કમેન્ટ છે. મારે તો 2,000 તો લાઈક આવે કમેન્ટ. મને ટી કમેન્ટ આવે. કમેન્ટ નું નામ હોય તો કે? અલા કમેન્ટ એટલે આ ગાળો બોલી હતી, હવે મારે કેવું ચમચમ તને કે? ચાની ગાળો બોલી? મારા વિડીયામાં તે કમેન્ટ મારી એવી ખોટી કમેન્ટ. અલા સાંભળ તું મારી વાત સાંભળ. કમેન્ટ ના કરું. પેલી વાત સાંભળ મારી. હા, હું ફરિયાદ કરીશ પાછી, તને ખબર નહીં આ બાપુની. ચાની ફરિયાદ કરે તું? તારા ઉપર એવી ખોટી કમેન્ટ કરીને એટલે એ ખોટી ફરિયાદ કરવી? હા ફરિયાદ કરું. તો તારા થાય કરી લે. જે થાય ઈ કરી લે તું તાર. થાય નહીં ખાધો. ફરિયાદ કરવી તો કર, જે કરવું એ કર. એવું એમ? હવે તું એની મને નહીં ઓળખતો તા હું કોણ છું. કોણ છે તું? ગમે તે હોય, તારે શું કામ છે? એટલે તને મારી ખબર નથી? ખોટો લેવરાઈ દઈશ. પણ તું હે કોણ હવે? ગમે તે હોય કમેન્ટ તો હું આખા ઇન્સ્ટામ કરું. તે ફોન પેલા છે ને કર્યો છે, નંબર છે એના? આભળ મારી વાત સાંભળ બટા. હા, તું હજી નાનો છે, ભણવા ગણવા ધ્યાન આલ અને આવી ખોટી કમેન્ટ એમ ખોટો લેવરાઈ દઈશ. એટલે કમેન્ટ તો હું ફોન લાવ્યો તારનો કરું, આજકાલનો થોડો કરું છું. એટલે તે ફોન કમેન્ટો કરવા સારું લાવ્યો છે? હોય તાર ખરાબ તમે વિડીયો બનાવશો તો મારી કમેન્ટ આવવાની જ છે. અલ્યા ભાઈ અમે ચાર ખરાબ વિડીયો બનાવ્યો. અલ્યા વિડીયો હતો ભૂકા ગાડી નાખે એવો ને તે કમેન્ટ કરીને પત્તરાણી લાસી તમારા વિડીયોની. પણ વિડીયો ચિયો હવે તાર? એટલે ભાઈ વિડીયો મેં તારા મેલ્યો જોઈ લે ને તું. ઈ તો હું જોઈ લઈશ. હા બધા ખરાબ એ સારા વિડીયો તો સારી કમેન્ટ, ખરાબ વિડીયો તો ખરાબ જ કમેન્ટ. એવું એમ? હા, અને તો હવે તું માફી તો નહીં માગે એમ ને? માફી શું કરા હું માંગુ? તો કમેન્ટ તે કરી છે, હું ફરિયાદ કરીશ પાછી. હું તને ઓળખતો નહીં અને તું ડાયરેક્ટ માફી માંગવાની વાત કરે. હું કેવી રીતના માફી માંગુ? માફી તો તારે માગવી જ પડશે. માફી કુદણ માગીએ નહીં, માંગવાની નહીં. માફી તો તો ને તારો આખો ખાનદાન માગશે, સમજો તું? એ ખાનદાન ઉધી ના દે, આ પેલું પૂરો. શું કરી લઈશ તું? એટલે હમણાં તું મને ઓળખતો નહીં. આ ગમે એ ડિટેલ કઢાઈ ના, કોલ ડિટેલ. તું પેલા હે ચાલો મને કે ને એડ્રેસ આલ ને તારું. આ બેઠો આવતો રેડ શું ઉખાડી લઈશ તું? તારું લોકેશન મેલ ને તું ખાલી ક્યાં ચોનો હે તું? એટલે લોકેશન ભાઈડા મેલે, આ બાપુ ના મેલે. લોકેશન મેલ ને તું ખબર પડે તારી તાકાત હોય તો તારા. નથી મેલું લે, શું ઉખાડી લઈશ?
તો હું ડાયરેક્ટ ડિટેલ કઢાઈને આવીશ તારા પાસે તને ખબર નહીં હતી પાસે એવું છે એમ? ઓય અને મને ખબર છે તું ચાણ હેલ બેઠો છે બોલ બેઠા બેઠા ખબર છે આ તો આવી જા કે ને એવો હોય તો ઓલા ઢુલા વાળા બેઠો ઈ ને હલો હેલો અવાજ કપાય ને અવાજ નહીં ને હવે તું આખો થડામાંથી કપી દઈશ આ તો અવાજ જ કપાય છે લે આ તું રેવા દે ને કે હું એમ તો હું તને ફાદો ને રાખ અને દો મારા હાથમાં ભેડી ગયો ને અને ધમકી દે નામ દે નામ દે રેડી બાકી મને નહીં આવે ધમકી એટલે તો શું બિયાનો જોઈએ એટલે તો શું મોટી ટોપ છે ઓય એટલે આવી ટોપો તો અમારે ચીટીએ પડી છે ઘરના કબાડામાં લે ઘરના કબડા વાળી તું જાતો રહી ને માર્કીન મરી રહી એટલે તું ચાને ક્યાં માર્કીને મરી દઈશ તને કહું તને આવરો કે ડાયરેક્ટ હું આવું લોકેશન ના લે તું ખાલી મને મારા લોકેશન લાશ ખબર પડે તો ભૂકા કાઢી નાખું તું લાશ ને હું અહીંયા આવું મારે કઈ લાખવાની જરૂર નહીં એવું છે એટલું ભાડું બસ છે હું ડાયરેક્ટ અહીંયા આવી જઉં ખાલી કે લોકેશન ના એવું છે સારું રાખ લોકેશન લાખું લાગતા લે લાશ આવી જાય ખબર પડે નેટ નહીં આવતું પર એક મિનિટ જોઈ લઉં એટલે આ બાકી છે ને હળગાય પર તારું ઢગોલો આ બાકી નેટ ના આવતું હોય તો. અમારે આટલા ટાવર નહીં એટલે એમ થાય રહ્યું આ વાતે કપાય મોય વાત નહીં કપાતી તોય કપી દીધી એટલે તું ધમકી દે નામ દે ના લે હું તને રોઈ લોકેશન જોઈને પાછો ફોન કરું હું તરત અહીં આવું એટલે ફાટી જી ફાટે દીધા ની તારી ફાટે અમારી ના ફાટે અમી ચો ફોન કાપવાની વાત કરી તો મેં તો ફોન કરી વાત કાપવાની વાત કરી તો સારું રાજ ખબર પડે તો નહીં ફાટે આઈ તું વાત કરે લોકેશન બોકેશન જોઈ તું ખાલી કે પણ ધમકી દે નામ દે ના દે ગાડી મને નહીં આવે ને હારું હોય તો બે દાડા કમેન્ટ ડિલીટ માર દે ફરી ને એફઆઈઆર થશે ને ફરિયાદ કરી મોટા પાયે તારાથી થાય નહીં કરી લે દે મારે કમેન્ટ ડિલીટ નહીં કરવાની તો કશું કઈ કરવાનું નહીં આ ડિલીટ કમેન્ટ ના હામી વધારે છે ખબર પડે વિડિયો આવા બના તો હામી વધારે હું કમેન્ટ કરવાનો છું એવું છે એમ ઓ અને મને ઓળખે છે તું ગમે તે મારે શું લેવા દીધો વચ્ચે વિરોધમાં ઉતર્યો તું મારાથી ઓહો વિરોધ અલ્યા એ ભયા વિરોધમાં ના ઉતરો હું ઓલા સંજો બોલું લે કોણ અલ્યા સંજુ તારો ભાઈબંધ કે સંજુ લે અલ્યા પ્રેન્ક કોલ બનાવરો છું તારા ઉપર વિડિયો લે એ કેવું લાગ્યું કે તને લે આવું કરવાનું એમ એમને ડરી ગયો તો ને એટલે આ શું બુડા માસ તો દિવસ તે થઈ ગયો તો હા એવું હતું હારું હોય તાર હવે આ વિડિયો આવશે YouTube માં તને કઈ વાંધો જ નહીં કાપી નાખ્યો તો મિત્રો આવા નવા કોલ રેકોર્ડિંગ આવતા રહેશે ને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો તો જય માતા